કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. અત્યારે થોડાક દિવસથી આપણા વિડીયો નથી આવતા. થોડાકને ઘણા દિવસો થઈ ગયા, લગભગ 10 દિવસ જેવા વિડીયો થઈ ગયા છે. છતાં વિડીયો નથી આવતા કારણ કે થોડીક પ્રોબ્લેમ છે, થોડુંક એના કારણે. પણ હા, હું અત્યારે 4-5 દિવસથી એક આપણે ચેલેન્જ લીધો છે, જે હું શોર્ટ વિડીયોમાં અપલોડ કરું છું. એ તમે ત્યાં જઈને જોઈ શકો છો કે આપણે મહિનામાં એટલે 30 દિવસમાં આપણે સેલ કરવાનું છે રૂપિયા 1 લાખનું. તો આપણે એ ચેલેન્જ આપણે લીધો છે. તમે પ્લીઝ જઈને એક શોર્ટ ફીડમાં જઈને મારો વિડીયો તમે જોઈને સપોર્ટ ચોક્કસથી કરજો. તો આજે હતો ગુરુવાર, તો હજુ જજસ અમે આવ્યા હતા એ પહેલાં જ કસ્ટમરો અમે રાહ જોઈને બેઠા હતા કે તમે ક્યારે આવો, તો ક્યારે તમે સેન્ડવિચ બનાવીને ખાઈશું. આજે પણ વિચાર્યું નહીં હતું. અત્યારે થોડાક દિવસથી થોડુંક ડાઉન છે, એટલું તો ખાસ નહીં. પણ કસ્ટમરની વોકિંગ્સ અત્યારે લગભગ કહું ને 6 થી 7 વાગ્યા સુધી સરસ હોય છે. પછી 7 થી 9 વાગ્યા સુધી થોડીક સ્ટોપ થઈ જાય છે. કસ્ટમરની એન્ટ્રી ખૂબ જ સારી રીતે ચાલુ થઈ છે. અને આજે તમને કહું ને લગભગ 80% આજે અમે વેજીટેબલ સેન્ડવિચ ગઈ હતી, જેમાં વેજીટેબલ ચીઝ અને વેજીટેબલ ચીઝ તો સેન્ડવિચ સૌથી વધારે ગઈ હતી. અને હા, સાથે ગાર્લિક ચટણી, એટલે જે ગાર્લિક અમે સેન્ડવિચ છે લીલા લસણવાળી, એ પણ અત્યારે ખૂબ જ અમારી વાયરલ થઈ છે. કારણ કે એમાં શું હોય છે, જ્યારે પણ કસ્ટમરને સેન્ડવિચ બનાવીએ છીએ ત્યારે એ લોકો વિડીયો ઉતારે છે અને એ વિડીયો એમના રીલમાં મૂકે છે. એટલે એ હિસાબે મને એવું લાગે છે કે એ વિડીયો જોઈને ઘણા બધા કસ્ટમરો આવે છે. કારણ કે આજે લગભગ તમને કહું, મારા લીલા લસણના 2 પડડા આવે ને એ આજે ફિનિશ થઈ ગયા હતા. તો સારું કહેવાય, અત્યારે સેન્ડવિચ જાય છે. આ જે ઓર્ડર છે, ઓર્ડર થોડોક કસ્ટમર સાથે થોડીક બોલાચાલી થઈ ગઈ હતી. કારણ કે કસ્ટમર એટલી ઉતાવળ કરતા ને જેની કોઈ હદ નથી. મેં કહ્યું ભાઈ, હજુ બીજા આગળનો ઓર્ડર બાકી છે, તમે થોડીક શાંતિ રાખો, તમને પણ બનાવી આપું છું. પણ એક કસ્ટમર ખબર નહીં કેમ શું કરીએ, કસ્ટમર છે એટલે આપણે વધારે કંઈ બોલાય નહીં. એના કારણે પછી હું પણ ચૂપ રહ્યો, કંઈ બોલ્યો નહીં. એ ભાઈ બોલ્યા કરતા હતા. પણ પછી એ ભાઈ જાતે જ ચૂપ થઈ ગયા. પછી મને કહ્યું કે ભાઈ, આજે અમારી અત્યારે ટ્રેન છે, ટ્રેનમાં જવાનું છે, એના કારણે મને થોડું મોડું થાય છે. પછી એમને મેં કીધું ભાઈ, તો પહેલાં તમારાથી બોલે ને ભાઈ, ઉતાવળ છે તો હું જોઈ લેતે, પણ તમે આવીને સીધા મારી પર તમે ગરમ થઈ ગયા, તો નહીં ચાલે ને. પણ કંઈ નહીં, પછી એ પણ હસવા, હું પણ હસેલે બોલું, ત્યાં જ બધું મેટર પતી ગઈ. પછી એમને ફટાફટ સેન્ડવિચ બનાવીને આપી દીધી. એ ભાઈથી રાજી થઈને જતા રહ્યા. પહેલાં શું હતું કે હું મારા ફૂડ કાર્ટ પર એક નાનું FM મૂકતો હતો. એટલે FMના કારણે શું, જે ત્યાં મ્યુઝિકો બધી વાગતા, એટલે કસ્ટમર તો ખૂબ એન્જોય કરતા હતા. પણ લગભગ મહિનાથી FM બગડી ગયું છે. એટલે અત્યારે FM વગર ઊભા રહીએ છીએ, તો કસ્ટમર તો ઊભો બોર થઈ રહે છે. તો હું વિચારું કે એક નવું FM લઈ લઉં, તો શું ગીત વાગે તો થોડાક કસ્ટમર પર થોડા ઉતાવળ નહીં કરે. પણ તો જોઉં કાલે લઉં કે નહીં લઉં, એ પછી એટલે કે ઓર્ડર છે, ઓર્ડર પર કરું. આ મહિનામાં ખૂબ જ ઉતાવળ છે. એને પણ આજે ઓર્ડર પણ વેજ ચીઝ ટોસ્ટનો ઓર્ડર છે. એમ ખાવાની છોકરી સાથે આવ્યા છે. એકચ્યુઅલી ખાવાના હતા ચોકલેટ, પણ ચોકલેટના કારણે પછી એમને આ વેજીટેબલ ચીઝ ટોસ્ટ ખાઈ લીધી હતી. અને વાત કરું આજની, તો લગભગ 80% જેટલું મટીરિયલ બધું ફિનિશ થઈ ગયું હતું. 20% જેટલું મટીરિયલ બચ્યું હતું. એટલે બ્રેડના સમજો ને 2 પેકેટ જેવા વધ્યા હતા. અને બાકી ઓલમોસ્ટ સારું ઓર્ડર હોય. અને આજે પણ અમને લારી બંધ કરતા રાતના 11 જેવા વાગવાના હતા. કારણ કે આ એક ઓર્ડર છે, ઓર્ડર લગભગ 11:15 વાગ્યા છે. તો એને ઓર્ડર ફિનિશ કરતાં અમને 15-20 મિનિટ જેવું થશે. તો આ ફટાફટ ઓર્ડર એમને આપીને ઘરે અમે જવાના છે. તો જાની આ સેન્ડવિચ બને છે, તો આ એક ચીઝ ચીલી સેન્ડવિચ હતી. ફટાફટ તું બનાવ, તો આપણે ફટાફટ એથી નીકળે ઘરે જઈએ. કારણ કે ઘણું મોડું થઈ ગયું હતું. લગભગ રાતના 11 જેવું વાગ્યું હતું. તો અમે પછી સેન્ડવિચ આપીને, જો અત્યારે 11 વાગ્યા છે ને, તો ફટાફટ ને બધા વાઇન્ડ અપ કરીને એથી નીકળીએ છીએ સાફ સફાઈ કરીને. કારણ કે અમે લારી બંધ કર્યા પછી પણ અમને લગભગ અહીંયા 1.25 કલાક જેવું થાય છે. તો આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.